મિત્રો જો આપણે આ મશીન લઈ લીધું છે અને ચાવી તો જો કે હતી બીજા કારણ કરી તો હવે મશીન લીધું છે અને મારી મમ્મીને દેવી ફાવડ પાડવાની પછી જો આપણે મેળ આવે તો આપણે ટીવી ચાલુ કરી જોઈ જો કે કેટલા દિવસ સુધી ટીવી ચાલુ. તો કેમ છો મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. અને આજ છે આપણા બ્લોગનો 6થો દિવસ અને હું જો કે તમને જોતા વિચારતા છો કે ક્યાં ચડી ગયો છે અને ક્યાં આવું લોકેશન લઈ લીધું. જો કે જો હું છું અમારા ધાબા પર અત્યારે આવ્યા. આ જો આપણે ઘરની પાછળનો નજારો. અને જો કે અત્યારે મેં આ બ્લોગ તો સાવ મોડો ચાલુ કર્યો છે એટલે કે અત્યારે દિવસના જો કે 11:30 જેવું થઈ ગયું છે. કેમ કે અત્યાર સુધી મને કાંઈ એટલો કંઈ સારો વિચાર જ નહોતો આવતો. મને એમ થતું હતું કે આપણે કયા વિષય પર સારો બ્લોગ બનાવી, શેની પર બનાવવી, એટલે આમ કાંઈ જો કે સવારનો કાંઈ આઈડિયા નહોતો આવતો. પછી મેં વિચાર્યું કે ચાલો હવે છે ને આપણે જે મેં તમને કાલ કીધું હતું ને બ્લોગમાં કે આપણે ધાબુ સાફ કરવાનું છે, તો એ આપણે ધાબા સાફ કરવા પર થોડુંક કાંઈક વિડીયો બનાવી. અને જો કે આજે મારા મમ્મી છે ઘરે, તો એમને આજે કાંઈક સારું ખાવાનું જમવાનું બનાવ્યું હોય છે. અને જો કે કેટલા દિવસો પછી મારી મમ્મી ઘરે રહ્યા છે, તો આજે લગભગ એમને કહે છે પાપડ બનાવવા છે, તો એ બધું પણ કરશું. અને બીજું હજી આગળ બધું સારું કામ કરશું. સુધી બ્લોગના એન્ડ સુધી બન્યા રહેજો. અને ચાલો આપણે આજનો બ્લોગ ચાલુ કરી દેવી. જો મિત્રો કાલનો મેં બ્લોગનો એન્ડ કર્યો ને ત્યારે કાલનો મેં એટલું જો કે ધાબુ સાફ કર્યું, તો હજી આપણે છે ને એટલું આખું ધાબુ સાફ કરવાનું છે, એટલું ઠેઠ અહીંયા સુધી. કે એમાં તો હજી ઘણી વાર લાગશે કેમ કે આપણી પાસે હાથ બ્રશ છે અને જોવો તડીકો પણ ઘણો આવી ગયો છે. કેમ કે મેં તમને કીધું ને આપણે બ્લોગ થોડોક મોડો ચાલુ કર્યો છે. અને આપણે જો કે અહીંયા છે ને બહુ હમણાંથી વધારે ગરમ થાય છે, તો આપણે અહીંયા થોડુંક એવું લાગે છે સૂનો નાખી દેવી. સૂનો નાખશું અને જો કે થોડાક વધુ પૈસા જો કે ક્યાંકથી આવી જાય છે આપણે પાસેથી, તો આપણે ઓલું કહે છે ને ડેન્ટ પ્રૂફ કેમિકલ એ પણ નાખી દઈશું. તો પહેલાં સાફ તો કરો. હજી આ બધું સાફ કરવામાં લગભગ લાગે છે 5 થી 10 દિવસ વ્યા જાય છે. અને જોવા અમારે ઘરની પાછળ આ મસ્ત ઝાડ છે ને ધાબા પર છાંયો છે ને હું બેઠો તો જોવા અહીંયા. તો ચાલો મિત્રો આપણે નીચે જાવી અને મારા મમ્મીને આ તમને હું મળાવું. બિચારા કેટલા દિવસ પછી આજ કરી રહ્યા છે, તો ચાલો પહેલાં નીચે જાવી. અને મિત્રો અમારા ધાબા પર ચડવા માટે સીડી પણ નથી. અને જોવો તમે હું ક્યાંથી ચડ્યો છું એ તમને દેખાડું કઈ રીતે ચડ્યો છું. ચાલો તો મિત્રો મેં અહીંથી કુંડી ઊંધી મૂકી છે અને અહીંથી આમ પગ દઈને પછી ચડ્યો છું. તો આ કુંડી પર પગ દઈને પેલા ઉતરી છું. જો અહીંયા હારી ગયો છે, અહીંયા પગ દઈને પછી અહીંયા આમ હવે આવી ગયો છું નીચે. અને ચાલો તમને મારા મમ્મી સાથે મળાવું. જો મિત્રો આ રહ્યા મારા મમ્મી સારું છે ને આજ તમે ઘરે છો એટલે શાંતિ હોય. જો ઘરે છે તોય શાંતિ નથી, આપણે જે તે કામ કરતા જ રહીએ છીએ. રાંધવાનું હોય હજી આપણે તમે કહેતા હતા પાપડ બનાવવાના બપોરે, તો હું નાઈ આવું પછી મશીન લઈ આવી દો. જો આપણે આ મશીન લઈ લીધું છે અને ચાવી તો જો કે હતી બીજા કારણ કરી, તો હવે મશીન લીધું છે અને મારી મમ્મીને દેવી ફાવડ પાડવાની પછી જો આપણે મેળ આવે તો આપણે ટીવી ચાલુ કરી જોઈ જો કે કેટલા દિવસ સુધી ટીવી ચાલુ લાવી લીધું મશીન. હવે કાંઈ થતું ના બસ ગુડો આને તો ગાંડા જોઈ. આપણા ગુડુ બેન ને જો ઘરે હોય તો શાંતિ ને આમું જો એ બે આજ મારથી રિહાઈ ગઈ છે એટલે જો એને મને ક્યારનો ફળિયું કરતો હતો એટલે એને મજા નથી આવતી. એનું મોઢું જો ઓહો આજ તો ગુડુ બેન રિહાઈ જશે. આજ તો સાંજ સુધી મારે વાત નહીં કરે લાગતું નથી. જો મિત્રો એક તો મારી યારે રિહાવું છે ને પછી મારા ફોનમાંથી લેશન કરવું છે. આમ જો આવું હોય કઈ રિહાવું હોય તો મારું કઈ વસ્તુ જ ન અડાય. બોલ તો લે કઈ બોલાય નહીં. બોલો અરે બોલશે જ નહીં મિત્ર એની. અરે જો કે તમે આજ ઘરે છો આજ હું સારું બનાવશો? આજ ભીંડો જ તે મારો ફેવરેટ ભાત બનાવો. ભાત પાક્કું. આપણે આને નહીં દઈશું, આને નહીં દઈશું. આ ભીંડો જો અમે રાંધવા તૈયાર થઈ જશે. અને પછી જો કે આપણે પાપડ પણ બનાવશું. જો કે મિત્રો હજી આપણે ધાબુ પણ ઘસવા જવાનું છે, પણ તો પણ મેં નાહી લીધું છે. ભલે આપણે બગડશું તો ફરી વાર પાછા નાહી લઈશું. અને ધાબુ ઘસતા જો કે ઘણી વાર લાગવાની છે, કેમ કે અમારી પાસે જો પેલું મશીન તો હતું, અમારે વેલ્ડિંગનું કામ તો ચાલુ જ છે, પણ મશીન હતું નહીં બગડી ગયું છે. એટલે હું એમાં ઓલી જે સકડી આવે ને એનાથી ગયું તો આપણે ફટાફટ થઈ જાય, પણ શું છે એ બધું બગડી ગયું છે. એટલે મારે હવે જો કે આ બધું હાથથી જ કરવું પડશે. જોવી જેટલા દિવસો લાગે એટલા દિવસો, પણ આપણે તો ક્યાં આવે નવરાશ જેવી, કેમ કે 12માનું વેકેશન છે એટલે કાંઈ આપણે વાંધો તો છે નહીં. અને આ જે કે કોઈ ભાઈબંધ આવી જાય ને રમવા બોલાવો એ નડી જાય છે. નખો એકલો ઘરે નવરો બેઠો હશે 2 દિવસમાં તો આખું ધાબુ સાફ થઈ જાય. તો ભાઈબંધ બોલાવે જવું તો પડે ને. તો કેટલા દિવસથી જો કે 12મું હતું એટલે હું જો કે 12મું ચાલુ છું 4માં ક્યાંય બહાર જતો જ નહોતો.
અને હમણાંથી જો કે બધાને ખબર પડી કે વેકેશન પડ્યું છે એટલે બોલાવા આવવા માંડ્યા છે. તો પહેલાં હજી તો આપણે તાબુ સાફ કરીશું અને બપોરનું જમશું. પહેલાં બપોરનું જમશું, પછી તાબુ સાફ કરીશું અને પછી જો કે કોઈક બાર બોલાવા આવે તો આપણે બહાર જઈશું. અને બીજું આપણે કાંઈક થોડુંક જે કાંઈ કામ આપણે કરતા કરશું. અને મિત્રો આજ તો આપણે ટીવીમાં બ્લોગ જોવાનો છે. તો કે આજ મારી મમ્મી ઘરે છે એટલે હમણાં અત્યારે હું હમણાં ચાલુ કરું છું ટીવી અને અત્યારે જ આપણે બ્લોગ જોઈશું. તો જોવી આપણે હાલો હવે અત્યારે જ જાઉં છું બ્લોગ ટીવી ચાલુ કરવા. જો મિત્રો ટીવી આપણે ચાલુ કરી દીધું છે અને હવે ચાલુ થાય તે સુધીની વાર. અને આપણું બીજું વ્યૂઝ વધારવી અને કાંઈક તો કરશું. તો મિત્રો આપણે અત્યારે પાછો પોપટ થઈ ગયો છે અને જો આ અત્યારે ટીવીના રિમોટના સેલ જ કામ નથી કરતા. તો પણ જો આજે મેં અને અત્યારે મારી પાસે કંઈ પૈસા નથી ટીવીના રિમોટના સેલ લાવી શકું એટલે. તો આજનો પ્લાન પણ ટીવી જોવાનો મને લાગે છે કેન્સલ થઈ ગયો. તો એ પ્લાન તો ભલે થઈ જાય કેન્સલ. તો ચાલો આપણે મારા મમ્મી પાસે જવી અને આ ટીવીને કરવી બંધ. તો ટીવી હાથ નીકળ બંધ થઈ જા. તે તો અમારો આજ રોજ પ્લાન કેન્સલ કરે છે. રિમોટ કામ જ નથી કરતું. આપણે રિમોટનું કાંઈક કરીશું હવે. જો મિત્રો પાપડ પાડવાનું કામ ચાલુ છે ને આપણે ગુડુબેન રહી પાપડ સૂકવી રહ્યા છે અને મારી મમ્મીને આરોવાર હેરાન પણ કરતી જાય છે. અને આપણા ગલોડિયું જોવા અહીં બે ગયું છે, જોવે છે કે શું કરે છે. અને જો કે હજી તો એટલાક થોડાક જ પાપડ પાડ્યા છે કેમ કે ગુડુબેન થોડાક હેરાન કરતા હતા. અને મારી મમ્મી બિચારા એકલા બેઠા જો પાપડનો જે લોટ આવે ને એ મળી રહ્યા છે. અને પંખાની પણ ફૂલ સુવિધા છે કેમ કે ગરમી તો એટલી જ છે કે ઉનાળાનું મોસમ ચાલુ છે એટલે. અને ગુડુબેનનું તો હેરાન કરવાનું. તો આપણે બધા પાપડ પાડી લીધા છે. કાંઈ બધા પડી જાય ને હવે પાડવા છે. તો બધા પાપડો પડી ગયા છે ને હવે આપણે જઈશું દડાબેટ રમવા. તો મળીએ હવે દડાબેટ રમીને આવીને ક્રિકેટ રમીને આવીને પછી ને મળવી ત્યાં સુધી બાર. તો મિત્રો દડાબેટ રમીને હવે આવી ગયો છું અને હવે જો કે આપણે તો વાગી ગયા છે 6:30. તો ધાબા પર પણ ખસવા જવાશે નહીં. અને હવે તો આપણે જો કે દિવાબત્તી કરવાનો ઓલરેડી ટાઈમ થઈ જ ગયો છે પણ હવે આગળ આપણે જોઈએ હવે શું કરશું અને દિવાબત્તી કરવા જઈશું. તો અત્યારે તો કે બહુ કંટાળો આવતો હતો એટલે હું લઈ આવું છું આ કટક બટક શાંતિથી સૂર્યાસ્તનો આનંદ માણીને આ ખાઉં છું. તમારી બપોરની ફેફસી લાવેલી પડ્યું છે એ થોડી ખાવી પહેલાં આપણે. તો જો ફેફસી પણ ઓગળી ગઈ છે. કાલના બ્લોગમાં જો કે કાંક તો વિચારવું પડશે. જો કે આજ તો વિચારીને આપણે આવો જેવો તેવો હાવ સિમ્પલ બ્લોગ બનાવ્યો છે. અને કાલના બ્લોગમાં આપણે કાંઈક નવું કરશું. તો કાલનો બ્લોગ પણ જોવાનું ભૂલતા નહીં હો જરાય. કેમ કે કાલે તો ભાઈ પાછા એકલા કરીએ છીએ એટલે આપણે ટીવી જોઈશું. અમે આરવાર ગીત પણ ગાઈશું પણ એ પ્લાન કેન્સલ નથી. અને આજે આપણે લઈ આવશું સેલનો મને કાંઈ નહીં આપણે કાવકાન કરે સેલ લઈ આવશું. ચાલો મિત્રો હવે જઈશું આપણે દિવાબત્તી કરવા. તો હવે બ્લોગનો એન્ડ કરીએ. તો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂરથી બતાવજો. અને મારા નવા અને આપણા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને સબસ્ક્રાઈબ કરવાનું તમે ભૂલતા નહીં. અને જો કે મોટાભાગના બધા જોઈને વ્યા જાય છે પણ સબસ્ક્રાઈબ કરતા નથી. તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને સપોર્ટ કરતા રહેજો. તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય. ક્યાં હું મદદ કરવાની સવારે બતાવ તમે હું ચાલુ છું. સવારે હમણાં બપોરે થઈ જાય થોડી રેડી કરશું ને માલ કરીને ચડાવવાની. રેતી ચડાવવાની ના માલ મને થોડું ચડાવવાનું. એમાં મને બહુ ભીંગ પડે. બીજું કાંક કામ હોય